સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લા અને તાલુકાના ડેમમાં સૌની યોજના થકી પાણી પહોંચી રહ્યું છે, જેના કારણે ખેડૂતોને ઘણા અંશે રાહત મળી રહી છે. જો કે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ખેતીના પિયત માટે સૌની યોજના હજી સુધી આવી નથી, જેના કારણે સ્થાનિક ખેડૂતો રાજ્ય સરકાર સુધી છેલ્લા 4 વર્ષ કરતાં વધુ સમયથી રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ આજ દિન સુધીમાં હજી સુધી કોઈ પરિણામ આવ્યું નથી. તો નાના મોટા ડેમો સૌની યોજના દ્વારા ભરવાની ખેડૂતોની લાંબા સમયથી માંગ છે. તો સાવરકુંડલા લીલિયા તાલુકાના મોટાભાગના લોકો ખેતી પર આધારિત છે, તો ખેડૂતો માટે સૌની યોજના કલ્યાણકારી સાબિત થઈ શકે છે, પરંતુ આ વિસ્તારમાં અનેક ગામોમાં ખેડૂતો વર્ષોથી આ યોજનાની રાહ જોઈ રહ્યા છે. તો સ્થાનિક ખેડૂતો દ્વારા સ્થાનિક લોકપ્રતિનિધિઓ અને મુખ્યમંત્રી સુધી છેલ્લા 4 વર્ષથી લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છતાં લીલિયા સાવરકુંડલા પંથકમાં સૌની યોજનાથી આજે પણ વંચિત રહેવા ખેડૂતો મજબૂર બન્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.